પાપર મીટિંગ હતી ને ગયા તા. એટલે ભાઈ અમે તો મીટિંગ આમાં જઈ જઈને થાય છે. હવે શું કરે તું ભાભર થયું અમે તો અહીં ઓગળે ગયા તા ને ગાંધીનગર ગયા તા ને બધે જઈ જઈને આયા તો શું કર્યું પછી બધા ભેળા થઈને સમાધિ? ભાઈ મીટિંગ તો કરે છે પણ હવે એનું કાંઈક પાલન રાખવું જોઈએ ને. પાલન તો રાખતા નથી. ના નથી રાખતા. હવે તો શું કરશે? એ તો હવે સમાધિ કરે ખરો. હા ઉબાળો હમણાં લીધો છે ડીજે નો. કેવો ઉબાળો લીધો છે સાંભળ્યો છે? સાંભળ્યો છે, જબરદસ્ત લીધો છે ઠાકોર સમાધિ તો એના કરતા ભેગા રહો ઉબાળે થયા છો એક લગ્ન પ્રસંગમાં ને વગાડો શું તમારી ખર્ચો વધી જાય છે. એના કરતા ઘણો વગાડવાનો પ્રસંગ માતાજી નો હોય ગમે તે પ્રસંગમાં વગાડી લ્યો. ક્યાંય ના વગડાય. ડીજે ની ના પાડે એટલે ડીજે વગાડવાનું ક્યાં આવે છે પછી? માતાજી ના પ્રસંગમાં ગમે તે બીજે પ્રસંગમાં તો વગાડવાની શું ચાલન છે ને એક જ લગ્ન પ્રસંગ ને. હા સમાજ એમ કે છે પણ આ તો ઉબાળા સડ્યા છે કે અમે તો કે વિવામાં હવે વગાડવા છે ડીજે. એમ તો ના વગડાય ડીજે તો, પણ માતાના હોય તો વગાડવું પડે ડીજે. એવું તો અહીંયા ખબર હોય આપણને શું ખબર. એટલે એને વગાડવું હોય તો ભલે વગાડે માતાજીના પ્રસંગ ગમે તે બીજા પ્રસંગ. આ તો એક જ લગ્ન પ્રસંગ મના પાડલ છે તો પતિજી વાત વળે એને પછી આખો દાડો સળિયા ના સોંથવાનો હોય. તો આપણે સમાજ વાળા આખો દાડો ભેગા થઈ જઈને એક ની એક વાત કઈ કરે. હવે દાડો ઉગે ને આ ઓલે મૂર્છો માર્યો કાલે ફલાણા ગામ મૂર્છો માર્યો. એટલે કાયમ આવી હોળ્યું ના હોય. સમાજને ખોટો નામ બદનામ ખોટું સમાજનું નામ બદનામ કર્યું નામ બદનામ કર્યું છે ને તારા ઠાકોર સમાજ. આ હોળા નિયમના બંધારણમાં ના રહી ગયા. ના જ રહી ગયા. સમાજનું પાલન રાખ્યું જ નથી ને ગતું હોય. ભાદરો ઉબાળો કર્યો બરો તો મહિને નથી. એના કરતા મીટિંગ આમ ક્ષેત્રમાં મોટો ક્ષેત્રમાં તો કાંક ભાળશે. સાચી વાત છે ને તાર. મારા વેડા આયા ને તો શું ખાલી ઉબાળા જ કરવા છે. અને સમાજ વાળા તો કી હવે તો અહીંયાના દાંતે ઘસી ગયા દાંતે ઘસી ગયા છે. ઠાકોર સમાજ ક્યાં માને છે? હા હેડો લ્યો તાર હવે.